નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, ગુજરાતમાં જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે ને, એવી જ રીતે હવે લોકસભા ચૂંટણીનો માહોલ પણ ધીરે ધીરે ગરમી પકડી રહ્યો છે. આ બધા જ વચ્ચે અત્યારે સત્તા પક્ષના ઉમેદવાર હોય કે પછી વિપક્ષના ઉમેદવાર હોય, જનતા વચ્ચે જઈ રહ્યા છે, જનતાને બે હાથ જોડી રહ્યા છે, પોતાનો કિંમતી મત આપવા માટેની અપીલ પણ કરી રહ્યા છે, તો ક્યાંક કોઈ વિનંતી પણ કરી રહ્યું છે. આ વિનંતી અને અપીલ પરથી તમને કંઈક રાજકોટની બીજી વાત પણ યાદ આવતી હશે. ન આવતી હોય તો આપને વાત હું યાદ કરાવવા માંગુ છું. જે રીતે પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટની અંદર પોતાની દાવેદારી નોંધાવી, તે દાવેદારી નોંધાવતા પહેલા તેમને એક રેલી સ્વરૂપે, એક રોડ શો સ્વરૂપે તેમને શક્તિ પ્રદર્શન યોજ્યું અને ત્યારબાદ તેમને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તે બહુમાળી ભવનના રેસકોર્સ ખાતે આવેલા ચોકમાં તેમને એક સભાને સંબોધી હતી. આ સભાની અંદર તેમની સાથે ક્ષત્રિયો પણ હતા અને આ ઉપરાંત તેમને તેમની સભાના સંબોધનને પૂર્ણ કરતા પહેલા તેમને ક્ષત્રિયો વિશે એક અપીલ અને ક્ષત્રિયોના સાથ અને સહકારને લઈને એક વાત કહી છે. ત્યારે તેમને શું કહ્યું હતું તે પહેલા તમને વિડીયો બતાવું અને પછી આપણે તેના પર આગળ વાત કરીએ. મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ, એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. સાંભળ્યું ને પરસોત્તમ રૂપાલાના આ શબ્દો. પરસોત્તમ રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજને એક વખત અપીલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અપીલની પાછળ બે કારણ પણ છે. પહેલું કારણ છે કે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન મળ્યું તેની અંદર જે જનમેદની એકઠી થઈ હતી તે પણ પરસોત્તમ રૂપાલાએ જોઈ હશે. અને બીજું કારણ છે કે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગઈકાલે રાત્રિના ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના આગેવાનો છે તેમની સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અને CR પાટીલની ઉપસ્થિતિમાં, અન્ય ક્ષત્રિય આગેવાનની ઉપસ્થિતિમાં બંધ બારણે જે બેઠક મળી હતી તે બેઠકની અંદર પણ કોઈ નિવડો આવ્યો નહોતો અને ક્ષત્રિય સમાજે તેમની માંગ પર અડગ રહ્યા હતા કે અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવા સિવાય અમને કોઈ પણ વાત મંજૂર નથી. કદાચ આ વાત પરસોત્તમ રૂપાલા સુધી પહોંચી જ હોય અને એટલા માટે આજે તેમને જ્યારે ઉમેદવારી નોંધાવવા જે જતા હતા તે પૂર્વે જ તેમને એક સભા સંબોધી અને આ સભા દરમિયાન તેમને આ વાત કહી હતી. હવે જોવાનું રહ્યું કે તેમની આ વાતની અસર ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના મહિલા જે આગેવાનો છે તેમના પર કેટલી પડશે. જો કે આવનારો સમય જ આ વાત બતાવશે કે એ લોકો આંદોલન ભાગ 2 લઈને આવશે કે પછી આ આંદોલન સમગ્ર ઠંડુ પડી જશે. આ બધા જ વચ્ચે અમે તમને તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.